જે એક ફાઇલ ગુમ થવાના પ્રકરણમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું છે વિગતો? આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર 571/2 તથા 568/1 વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે, જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદારશ્રી દ્વારા 1 માર્ચ 2025ના રોજ કરવામાં આવી, જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 409 તથા 201 મુજબ નોંધવામાં આવી. સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી. આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા. જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર JD પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બેન, ફાઇલ ગુમ કરવાના પાછળ આમનો મોટો શું હતો આરોપીનો? એ વિષય તપાસનો છે, એટલે હમણાં એની તપાસ ચાલુ છે, જેના માટે આપણે આમાં કેટલા ઇન્વોલ્વ છે આમના સિવાય? કલેક્ટર હનીટ્રેપ સાથે પણ આ ફાઇલ સંકળાયેલી છે, શું છે વિગતો એની? ફાઇલ એમાં છે કે કેમ? આજ રોજ આપણને જે માહિતી મળવામાં આવી છે એ બિન ખેતી લાયક કરી જમીન અને એ બાબતની છે. આગળની તપાસ દરમિયાન વધુ વિગતો મળશે, જેની આપને માહિતી કરવામાં આવશે. બીજા કોઈ ઇન્વોલ્વ છે આમના સિવાય? આ આરોપી સિવાય બીજા કોઈ ઇન્વોલ્વ છે? આજ રોજ આ એક આરોપી આપણને મળવામાં પાત્ર છે. હવે એમની જાણકારી, એમની માહિતી મેળવીશું એટલે બીજાની પણ ઇન્વોલ્વ કેટલા છે, કેટલાનો હાથ છે, શું ઈરાદો છે, બધું આપણને ખબર પડશે. ચાલો, આભાર.